મારા બધા દર્શકોને મારા સીતારામ. ચૈતર વસાવાના કેસમાં એક એક્સક્લુઝિવ જાણકારી તમને આપવા આવ્યો છું. એક એવી માહિતી જે કદાચ અત્યાર સુધી તમે ક્યાંય ન સાંભળી હોય કે કયા વકીલો છે જે ચૈતર માટે લડવાના છે, આમ આદમી પાર્ટીએ શું પ્લાન કરી રાખ્યો છે, આવતા મહિનાના પહેલા અઠવાડિયે ડેડિયાપાડામાં શું થવા જઈ રહ્યું છે, આ બધા જ સવાલો ને આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળશે. પહેલા કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ પહેલા ગુજરાત તકને હજુ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો નાનકડું એવું કામ મારું કરી લો. નીચે સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો ગમે છેલ્લે તો લાઈક કરીને કમેન્ટ કરજો. મૂળ વિડીયો પર આવીએ. જો ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતાની સાથોસાથ પોસ્ટર બોય પણ છે ગુજરાત માટે. ચૈતર વસાવા એ છે જે આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું કોઈ નામ સુદ્ધા નહોતું ઓળખતું. એ પાર્ટીને આદિવાસી વિસ્તારોમાં મોટી કરનાર એકમાત્ર વ્યક્તિ જો છે તો એ છે ચૈતર વસાવા. અત્યારના પરિસ્થિતિ એ છે કે ચૈતર વસાવા આફતમાં છે, મુશ્કેલીમાં છે, કાયદાની આંટીઘૂંટીમાં એવા ફસાયા છે કે એમનું રાજકીય કારકિર્દી પણ દાવ પર લાગી છે અને એમનું ધારાસભ્ય પદ પણ. એવા સમયે સવાલ ઘણા બધાને એ થાય કે ભાઈ પક્ષ તરફથી શું પ્રયાસ થઈ રહ્યા છે, બીજી તરફ વકીલો કોણ છે, વકીલો શું કરી રહ્યા છે, અથવા તો ક્યારે હાઈકોર્ટમાં જવાના છે ચૈતર વસાવા કે જેથી એના કન્વિક્શન પર સ્ટે લાગી શકે, ક્યારે ચૈતર વસાવા ઉપર હાઈકોર્ટમાં સુનાવણી થાય અથવા તો હાઈકોર્ટ કોઈ જવાબ આપે. આ બધા જ મનમાં સવાલો ઘણા બધા એમના સમર્થકોને છે, ઘણા બધા લોકોને છે. સવાલોના જવાબ તમને આ વિડીયોમાં હું આપવા જઈ રહ્યો છું એક બાદ એક. સૌથી પહેલા સમજો કે ચૈતર વસાવા માટે લડાઈ કરવા માટે, એમની સાથે કાયદાકીય લડાઈ લડવા માટે એક ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમમાં કુલ 8 વકીલો છે. સૂત્રો તરફથી એવી જાણકારી મળી રહી છે. 8 વકીલોમાં સૌથી મોટી વાત એ છે કે 2 દિલ્હીના મોટા લોયર્સ આ ટીમને લીડ કરી રહ્યા છે અથવા તો આ ટીમમાં સામેલ છે. દિલ્હીના એવડા મોટા વકીલ છે જે આ પહેલા મોટા કેસ લડી ચૂક્યા છે, મોટા નેતાઓ માટે કેસ લડી ચૂક્યા છે. એ વકીલો હવે ચૈતર વસાવા માટે કેસ લડશે એવી વાતો સંભળાઈ રહી છે. ને 6 ગુજરાતના વકીલો છે. અચ્છા, 6 ગુજરાતના વકીલોમાં પણ ગુજરાતના ટોપમોસ્ટ વકીલોને પસંદ કરવામાં આવ્યા છે. એમ મળીને કુલ 8 વકીલો છે. આ 8 વકીલોની ટીમ મજબૂતાઈથી હાઈકોર્ટમાં એમનો પક્ષ રાખશે અને સ્ટે લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે. સવાલ નંબર બીજો, પક્ષ તરફથી શું પ્રયાસ થઈ રહ્યા છે? પક્ષે 3 ઘા કરવાનું નક્કી કર્યું છે. 8 વકીલો 3 ઘા, જે તમે થંબનેલમાં વાંચ્યું, 3 અલગ અલગ કાર્યક્રમ જે આવતીકાલથી જ શરૂ થવાના છે. 26 તારીખ, 28 તારીખ અને 30 તારીખ. 26 તારીખ એટલે કે આવતીકાલે તમામ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીએ ચૈતરના સમર્થનમાં રેલી યોજવાનું નક્કી કર્યું છે. 28 તારીખે 182 વિધાનસભાઓમાં રેલી કરીને પ્લે કાર્ડ પ્રદર્શિત કરવાનું નક્કી કર્યું છે અને ત્યારબાદ 30 તારીખે જિલ્લા પંચાયતની સીટ વાઇઝ મીટિંગો કરી ચૈતર વસાવાના સમર્થનમાં પ્લે કાર્ડ પ્રદર્શિત કરવાનું નક્કી કર્યું છે. આઈ સપોર્ટ ચૈતર વસાવા, આ નામ સાથે આમ આદમી પાર્ટીએ કાર્યક્રમને ડિઝાઇન કરી છે અને આવતીકાલથી જ એ કાર્યક્રમને વેગ મળશે એવું ચર્ચાઈ રહ્યું છે, એવું કહેવામાં આવી રહ્યું છે. એક તરફ છે ચૈતર વસાવા અને બીજી તરફ છે કાયદાની આંટીઘૂંટી અથવા તો એમના પર લાગેલા આરોપ, એમના પર સિદ્ધ થયેલા આરોપો. કારણ કે હવે એ સાબિત કરવાનું છે કે ચૈતર વસાવા ઉપર જે આખો કેસ છે, જે ચુકાદો છે, એના પર હાઈકોર્ટ સ્ટે આપશે કે કેમ. જો સ્ટે નથી આપતી તો ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી માટે મોટી મુશ્કેલી છે. કારણ કે ચૈતર વસાવાની વ્યક્તિગત રાજનીતિક સફર ઉપર તો મોટી અસર થશે જ, પરંતુ જે આમ આદમી પાર્ટીનું પ્રેઝન્સ અથવા તો જે મજબૂતાઈ ચૈતર વસાવાના કારણે આદિવાસી વિસ્તારોમાં, ટ્રાઇબલ એરિયામાં ચૈતર વસાવાએ ઊભી કરી હતી, તે પણ ખતમ થઈ જશે. કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે, ચૈતર વસાવા બીજા પક્ષમાં જોડાઈ જશે. આવી ઘણી બધી અફવાઓ અને વાતો ચાલી રહી છે. અત્યાર સુધી એવી કોઈ પણ વાત ઉપર પુષ્ટિ થઈ શકે એમ નથી. એ માત્ર અફવાઓ છે એવું કહી શકાય. પરંતુ એક વાત સમજો, આ રાજનીતિના અખાડામાં ક્યારે કોનું પાસું ફરી જાય એ નક્કી રહેતું નથી. જો કે ચૈતર વસાવા એક વખત નહીં, હજારો વખત કહી ચૂક્યા છે કે કંઈ પણ થશે, પરંતુ તે ભારતીય જનતા પાર્ટી સાથે નહીં જોડાય. હવે તો સમય જ બતાવશે. પરંતુ 8 વકીલોની ટીમ
શું ચૈતર વસાવા માટે હાઈકોર્ટમાંથી એવો નિર્ણય લઈ આવશે કે જે ચૈતર વસાવાના રાજકીય સફરને યથાવત રાખશે, બચાવી લેશે? દિલ્હીના 2 વકીલો શું એટલા મજબૂતીથી પોતાની વાતને ગુજરાતના 6 વકીલો સાથે રજૂ કરવાના છે? ઘણા બધાને એ સવાલ પણ થઈ રહ્યો છે કે હાઈકોર્ટમાં ચૈતર વસાવા ક્યારે અપીલ કરવાના છે. મને જે જાણકારી મળી રહી છે એ પ્રમાણે સોમવાર અથવા તો મંગળવાર, આવતા અઠવાડિયાના સોમવાર અથવા તો મંગળવાર, આ 2 દિવસમાંથી એક દિવસે હાઈકોર્ટમાં સ્ટે માટેની અપીલ થશે એવી વાતો ચાલી રહી છે. અત્યારના ડ્રાફ્ટ પર કામ થઈ રહ્યું છે, ડ્રાફ્ટ બની રહ્યું છે એવું સૂત્રો માહિતી આપી રહ્યા છે. કહેવાનો ભાવાર્થ એ છે કે ચૈતર વસાવાના સમર્થનમાં એક જ બધી જ બાજુથી એક માસ્ટર પ્લાન તૈયાર થઈ રહ્યો છે. આ માસ્ટર પ્લાન પર સાથે કામ કરવાનું, સરકાર પર, ચૈતર વસાવા પર લાગેલા આરોપો અને જે દોષી ઠર્યા છે એ વાતને પકડીને સરકાર પર પ્રેશર કરવાનું એક રાજકીય આયોજન પણ થઈ ગયું છે. બીજી તરફ લીગલ બેટલ એટલે કે કાયદાકીય લડત માટે પણ તૈયારી પરિપૂર્ણ થઈ ગઈ છે. અપડેટ અમે આપને આપતા રહીશું. એક્સક્લુઝિવ જાણકારી ગુજરાત તક પર તમને રોજ ચૈતર વસાવાના કેસમાં મળે છે અને મળતી રહેશે. અને જતાં હજુ સુધી જો મારી વિનંતી ન માની હોય, ગુજરાત તક સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મિત્ર કરી લેજો. નીચે જ છે, નોટિફિકેશન ઓલ કરી દેશો જેથી કરીને અમે કોઈ પણ વિડીયો અપલોડ કરીએ ચૈતર વસાવાનો કે બીજા કોઈ સમાચારનો, એની નોટિફિકેશન આપને આપના મોબાઈલમાં મળી જાય. એટલે આપને તમારે જે વિડીયો જોવો છે એને વારે વારે શોધવાની જરૂર ન પડે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. તમારું શું આખા કેસને લઈ માનવું છે કમેન્ટ જરૂર કરજો. બાકી ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.